મોગલાડીના ધારાસભ્ય ભાઈ શિવાભાઈ ગોહિલ, મહુવા તાલુકા પંચાયતના પ્રમુખ દુલાભાઈ બાલિયા, આગેવાનો, હું ક્યારથી આ બધાએ ભાષણો કર્યા, તમે કઈ સમજ્યા? તમે ના સમજ્યા તો હું ન સમજ્યો. કેમ કે આજે તકલીફ હતો ને, જે આપણે દોડીએ અને જે સમસ્યા એનો ઉકેલ લાવવો આ મહત્વનો હોય. અમે આજે મિનિસ્ટર બન્યા, આપણને એમને નથી બનાવતા. બધાના દિલમાં તો નથી જઈ શકતો, પણ હું સમજી શકું છું. આમાં શું છે, હું પોતે જાતે ખેડૂતનો દીકરો, ખેડૂતના દીકરાને જે સમસ્યા આવતી હોય ને હું પોતે સમજી શકે. હું આ 2 દિવસથી આપણા વિસ્તારોમાં ફરી રહ્યો છું અને જે પરિસ્થિતિ હતી, જો કે મારા હાથમાં તો કંઈ નથી, પણ આટલું શું કહી શકું કે તમારા બધાની જે મજબૂરી છે આટલું તો સમજી શકું. હું ક્યારે બી મારે કહ્યું કે વાત આવે ને તો હું એમ જ કહી દઉં કે તમારે ન થતું ને તો ખાલી લેટર લખીને મૂકી દો, અને મને જ્યારે લાગે કે તમને બોલાવવા દિવસ ત્યારે હું તમને બોલાવી. ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો તો કાંઈ નહીં, પણ સેવા તો કરો. આજે ઘણા સમજતા નથી અને હું સમજાવવા જાઉં તો મને ગમતું બી નથી. મારી રીતે જેટલું ખેંચાય આટલું ખેંચું. આજે આટલા દિવસોથી હું દિવસ રાત દોડી રહ્યો હતો, ખેંચી રહ્યો હતો. હમણાં મને ઘણા જોયું હોય કે મારાથી હાલાતું નહોતું. આ હું લેવા કરું છું, મારા માટે નથી કરતો ભાઈ કે પરસોત્તમ સોલંકી જ્યાં સુધી જીવો ને ત્યાં તમારે આટલું બધા તો દોડતો રહે. હવે આટલું તો કહું કે આટલી બીમારી હોવા છતાં આજે અહીંયા આવ્યો ને ત્યારે મારી તબિયત બહુ ખરાબ હતી. 500 જેટલું મને સુગર હતી. હમણાં હવે કોઈને કહ્યું કે તમે 500 સુગર હોય તો એવું થાય નહીં થાય, તો હું તો રાખું. હવે જે ધારે એ કુદરત, એમાં હું કઈ મોટાઈ નથી કરતો. આ તમે આટલા દૂર દૂરથી બધા ગામડામાંથી આવ્યા તો આશા લઈને આવ્યા. પરસોત્તમ સોલંકી બોલે જેવું નથી, અને લાગે ત્યારે કરવું હોય વેગાડી. તમે સરકારને કરવું તો કરે, ન કરે તો કાંઈ નહીં. આપણી રીતે બધી વ્યવસ્થા કરવી જોઈએ અને કરવું જોઈએ, અને હું કરું. છતાં તમને કોઈને કંઈ બી તકલીફ પડે ને તો ભાવનગરમાં મારો બંગલો છે મીરા કુંજ. કોઈને રિક્ષાવાળાને મેં કહ્યું ને કે પરસોત્તમભાઈને ઘેર જવું તો પૂછા વગરનો મારા ઘરે બંગલે મૂકી જાય. આ કામ કરાવવું અને કરવું એમાં જમીન આસમાન ફરક છે. અને મારાથી જ્યાં સુધી થાય તમારા બધાના દુઃખમાં હંમેશા ભાગીદાર બનું એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું. અને તમને ક્યાંય બી કોઈ બી તકલીફ પડે તો આપણા MLA શિવાભાઈ ગોહિલ એમને મેં એક નમ્ર આપીશ કે તમારે થાય ને એટલા ગામો ફરજો, અને જેટલી રજૂઆતો તમારે બી આવે તો મને બી મોકલજો. આપણે 2 ભાઈઓ ભેગા થઈ અને આની અંદરથી કેવો રસ્તો નીકળે એની માટે આ બંને ભાઈઓ આમાં કામ કરીએ એવી જ મારી શુભકામના. બધાને મારા તરફથી ખૂબ ખૂબ આગળ વધવાની એવી શુભકામના. અને મહાનું આજે ટીવી પર ખૂબ આવી રહ્યું છે. 13, 14 ઇંચ
વરસાદ અને એમાં તમે લોકોએ જે ખમિયા કર્યા આનાથી વિશેષ તો મારે હું પણ આટલું થાય કે આવતા દિવસોમાં સરકાર અહીંયાનું બધું જે કરી લે અને બધા વ્યક્તિને આંકડા મંગાવે એમાંથી મેં શું કરવું અને કેવી રીતે કરવું એની માટે આપણા નરેન્દ્ર મોદીજીની જેમમાં અહીંયાના આપણા મુખ્યમંત્રી ખૂબ વિચારી જાય એટલે આવી રીતે કામ કરીએ એવી હું તમને બધાને નામ આપી અને ભગવાન કરે તમને કોઈ દુઃખ ન પડે એવી આ મળતી રાખશે. હું હંમેશા ભગવાન આગળ પ્રાર્થના કરું કે તમે જલ્દી બધા આમાંથી બહાર નીકળો એ ભગવાન અને માતાજીને પ્રાર્થના કરું. આપણું કંઈ એવું તો શું મારું પૂરું થકી દે બધાને મારા સીતારામ. ખૂબ ખૂબ આભાર ભાઈ અશોકભાઈ. આજે મહુવામાં વધારે વરસાદ પડ્યો અને 13 થી 14 ઇંચ વરસાદ જે મહુવામાં પડ્યો એના હિસાબે બધાને હું કહી શકું હતું કે આ મહુવા એક ભાવનગરનું ઘરેણું છે અને એને જે પરિસ્થિતિ થઈ આપણા મુખ્યમંત્રી અને તમામ આગેવાનોએ આની અંદર ચિંતા કરેલી અને છતાંમાં સર્વેમાં હજી 4-5 દિવસની આવક છે અને સર્વે થયા પછી આની અંદરથી શું નિર્ણય લેવો એની માટે સરકાર ચિંતિત છે. અને હું તો રહ્યો આપણા વિસ્તાર એટલે મને તો બધી ખબર પડે હું વધુ સમજ્યો હતો પણ આવતા દિવસોમાં આની અંદર સારું કામ થાય એવી હું મારા